નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત માથે વરસાદનું જોર। 13 જિલ્લામાં એલર્ટ, 7 ઇંચમાં અડધું વાપી પાણીમાં। 7 ઇંચ વરસાદ ખાબકતા અડધું વાપી પાણીમાં। રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ 2 દિવસનો વિરામ લીધો હતો। જોકે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, તો અડધું વાપી પાણીમાં ડૂબતા 47 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। ડાંગ, સુરત, તાપી જિલ્લામાં વરસાદ રહેતા નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના જળ સપાટીમાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતમાં સાંજ બાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એક તરફ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ આજ સાંજ બાદ પણ હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના 48 જળાશયો સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ। રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે 9 જળાશયો 90% સુધી ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આ સિવાય રાજ્યના 31 ડેમ 70%થી 100% ભરાતા આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 39 ડેમ 25થી 50% ભરાયા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ 192,041 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.47% જળ સંગ્રહ નોંધાયો છે, જેમાં જળ સંપત્તિ વિભાગના અહેવાલે આ જણાવ્યું છે। સમાચારમાં આગળ જોઈએ તો આજનું હવામાન। દક્ષિણ ગુજરાતમાં ફરી થઈ શકે છે મેઘતાંડવ। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે। ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરત, નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, નર્મદા, ડાંગમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે, તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાય તેવી શક્યતા છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।